કઈ કઈ માંગો, બે વરદાન માંગો, તમારે માંગો આવી. તે કે અત્યારે ન માંગુ, પછી માંગુ ચાલે? તો કે કેમ ના ચાલે? ચાલે ને ચલાવો, જ્યારે માંગો હોય ત્યારે માંગજો. પછી એકવાર આ જે 4 દીકરા હતા ને, તો રામ, લખન ને ભરત ને શત્રુઘ્ન, એમાં બધા મોટા થઈ ગયા. અને પછી કઈ કઈ કે મારે ઓલા વરદાન બે જોતો હોય, માંગુ? એ કે મોંઘો. તે કે રામને વનવાસ આલો અને ભરતને ગોદી આલો. તે કે આલ્યા ને ચમ ના આલ્યા? વરદાન આપતા અપાઈ ગયા, પછી કે પોસાદ લેવાય નહીં. પછી દશરથજી એવા રડ્યા, એવા રડ્યા, એવા રડ્યા કે વાત ના પૂછો. પછી રામને બધી વાત કરી કે તે રામ કે તમે રડશો ના, 14 વર્ષ તો હમણાં પૂરા થઈ જશે. તે જા. એમાં આખી અયોધ્યાની પબ્લિક વાહે આવે. લખન કે હું જોડે હેંડું? તો કે હેંડો. સીતાજી કે હું જોડે હેંડું? તો કે હેંડો. પછી પબ્લિક બધી વાહે આવી, બધી કે રામજી તમે જશો ના, તમારી વગર આ રાજગાદી કોણ સંભાળે? પછી જા. તે જતા હતા, તે રસ્તામાં તો પબ્લિક પાછી ગઈ ન. અને રામજી આયા ને રામજી કે કોઈ રડશો ના, જાઓ બધા હા ઘેર જાઓ, રોટલો ને પાણી પીને હુઈ જાઓ. પછી રામજી જા. ને એમાં બન્યું એવું કે રાવણ એની બેન શૂરપંખો, હા, એ રામને જોતી હતી. લખનથી જોવાયું ના ને, તેને ચપ્પુ માર્યું, તો નોક કોપી કાઢ્યું. તે શૂરપંખા રડતા 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 જ્યાં રાવણ પાસે, તે રાવણને કે આવું બન્યું હે. તે કે કોણ છે? રાવણની બેનનું નોક કાપવા વાળું. તે કે બતાવ્યું. પછી રાવણજી જા, હેલિકોપ્ટર લઈને જા, ફૂડ 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 કરતું કરતું, અને બધાને પકડ્યા. એ કે આમાં તો રામ કોણ છે? બતાયા. તે કે ઓય રા રામ. તે રામ જા ને, તે સીતાજીને હરણ કરીને નીકળી જા. અને એમાં બન્યું એવું કે જતા હતા ને, હેલિકોપ્ટર ઉડાડ્યું, ફૂડ 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 ફૂડ. તે ઉપર આવેલું પોખડા વાળું પક્ષી ખરું ને, કયું? ગરુડ. ગરુડ. એ ગરુડજી આયા. તે એમાં બન્યું એવું કે રાવણે એવું બોણ માર્યું, એવું બોણ માર્યું કે ગરુડના પોખડા ને પોખડા થઈ ગયા આખા ઓકાશમાં. પછી રામજી એવા રડ્યા, એવા રડ્યા, એવા રડ્યા કે વાત ના પૂછો. અને તા બધા વાંજરા ભેગા થયા કે રામ તમે રડશો ના, અમે તમારી ચીતાને ખોજી કાઢીએ. અને બધા વાંજરા ખોપ 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 કરતા કરતા જા. અને એલો દરિયો ખરો કે નહીં, એ દરિયામાં પોણા નાખીને સેતુ બનાયા. સેતુ બનાવ્યો ને માથે ખોપ 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 કરતા કરતા જા. અને રાવણ બિચારાને ટીચી કાઢ્યો. હવે પાડી લો તાળી પેલા. રોટલો ફૂલે નહીં તો આ તાવડી સો કોમની, આ મદદરીએ પાર ઉતારે નહીં તો આ નાવડી સો કોમની. ગોરી તારા પ્રેમનો થયો છે મેલેરિયો, તારો બાપો બોમ્બ ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. ઇટાલિયા અક્ષય ઉર્ફે બાબુ. બાબુ પણ બહુ ખરો છે હો ભાઈ. બધાને ખૂબ આનંદ કરાયો.
આ બધા જમણી સત્સંગ મંડળના કલાકારો છે. અને સત્સંગની સાથે થોડીક હસી મજાક હોય તો બધાને આનંદ આવે. એટલે શંભુભાઈએ અને ઉર્ફે બાબુએ ખૂબ સારો આનંદ કરાવ્યો. હવે પાછા આ લોકો એની તૈયારીમાં ખૂબ લાગી ગયા છે. વહાલા વૈષ્ણવો, પ્રકાશભાઈએ પણ 8 દિવસ સુધી ખૂબ બધાને ઠાકોરજીમય બનાવી દીધા. અને ઠાકોરજીના વચનામૃત અને લીલામૃત બધા વૈષ્ણવોને ખૂબ જ હૃદયમાં ઉતારે એવા કીધા. પણ એ ખરેખર અહીંથી બધાએ બધું એનું લઈને જવાનું છે, કાઢી નાખવાનું નથી. સત્સંગ તો રોજ કાયમ સુરતે કરે છે, અહીંયા કરે છે, પણ આચરણ એ મહત્વનું છે. ડુંગરસિંહભાઈ એને આ બહુ વૈષ્ણવોને આનંદ લેવડાવ્યો છે. કારણ કે 8 દિવસનો જે આ આનંદ છે, બહુ મંડપો થયા, બહુ મનોરથો થયા, પણ જે અહીંની જે આનંદ અને જે જાહો જલાલી છે, એ જેટલા વૈષ્ણવો આવશે એટલા બધા ખરેખર આનંદ પામીને જશે. હજી તો આપણે ઠાકોરજીને પધરાવીને મહામંડપની તો શરૂઆત કાલ રાત્રેથી થશે, પણ આ જે ભાઈ બીજથી અત્યાર સુધી જે આનંદ બધા વૈષ્ણવોએ લીધો અને જે ઠાકોરજીમય વાતાવરણ બન્યું, ખરેખર જ્યારે જ્યારે સત્સંગો થાય ને ત્યારે વૈષ્ણવ એમ કે આપણામાં સત્સંગ જ નથી થતો. શું ખબર પડે એમ? ક્યારેય કોઈ સત્સંગ કરે તો ખબર પડે, પણ જ્યારે સત્સંગ હોય ત્યારે વૈષ્ણવ સાંભળવા નથી બેસતા. અને ખૂબ ખૂબ અભિનંદન આપણે ડુંગરસિંહભાઈને અને એના પરિવારને, સવાણી પરિવારને આપીએ કે 8 દિવસનું જે આયોજન આવું કર્યું. એમને જ્યારે દિવાળી પહેલાં કહેતા હતા કે આપણે આવું કરવું છે, તેવું કરવું છે, અને ખરેખર એમની જે કંઈ તમન્ના અને ઈચ્છા હતી એ ઠાકોરજી પરિપૂર્ણ આ 7 દિવસ તો ખૂબ જ સારી રીતે વૈષ્ણવોને આનંદ કરાવ્યો, વૈષ્ણવને ખૂબ પ્રસાદ લેવડાવ્યા અને એમના પરિવારે ખૂબ જ આનંદ લેવડાવ્યો. અને ઠાકોરજી હવે પધારશે, મહામંડપ ઠાકોરજી સ્વયં પ્રગટ થશે અને જે ધજા કળશના દર્શનો થશે એ ખૂબ આનંદ છે. ગામે ગામથી વૈષ્ણવો પધારશે. એટલે આ તો કેટલો મુંબઈથી ઠેઠથી આ વૈષ્ણવો પધાર્યા છે, એને ખૂબ મહેનત કરી છે. કારણ કે આ મંડળો બધા અમે ચલાવતા હતા, મને ખબર છે 15 વર્ષ આપણે મંડળ ચલાવ્યું અને બહુ મહેનત કરવી પડે છે. આની પાછળ એટલી બધી મહેનત કરવી પડે બધું ભૂલી જવાય. એમ આ લોકોએ ખૂબ સારી મહેનત કરી અને કેટલા સમયથી તૈયારી કરતા હશે. મેઘાજીબાનું જે એમને કૃતિ રજૂ કરી એ ખરેખર હૃદયમાં ઉતરી જાય એવી છે. ઠાકોરજીએ જે 7 દિવસમાં અહીંયા પધાર્યા, મેઘાજીબાની વિનંતી સ્વીકારી, એમના કુંવરને શરણે લીધા અને એ મહેલ હજી સિંહોરમાં આપણે ખરેખર ઘણા છે ને વૈષ્ણવો ઠાકોરજીના જે નિજ પધારેલા જે સ્થળો છે ત્યાં જતા નથી. મહેલ હજી એમના મેઘાજીબાનો સરસ મજાનો મહેલ છે. જે મેઘાજીબા પધાર્યા હતા એ રૂમ પણ છે, ત્યાં ઠાકોરજી પણ બિરાજે છે. એટલે વૈષ્ણવો સિંહોર જાઓ ને ત્યારે મેઘાજીબાના મહેલના દર્શન કરજો. અને હવે તો ત્યાં સેવા પણ આપણે પેલા કનુભાઈનો સન જે આપણે હમણાં કીર્તન ગાયા ને આવ્યા, મોરારદાસ લાવ્યા બધા, કનુભાઈ કૃષ્ણલીલા બહુ સારી કરતા. હવે તેમની ઉંમર થઈ ગઈ એટલે બહાર નથી નીકળતા. એમનો દીકરો ત્યાં સેવા કરે છે. અને સિંહોર જાઓ તો કે ભાઈ અમારા મેઘાજીબાના મહેલે જવું છે, તે મેઘાજીબાના મહેલે પણ લઈ જાય છે. અને આવા સ્થળ મેઘાજીબાને જુગલ સ્વરૂપ પધરાવી આપેલું ઠાકોરજીએ સ્વયં કે ભાઈ આ સેવા તમે કીધું. એ સેવા પણ સિંહોરની હવેલીમાં મનોજભાઈ આપણે અહીંયા જે મહામંડપની સેવા કરવાના છે, કાલે સરસ મજાનો કુંવારોની ઠાકોરજીની સામગ્રી બનાવીને જે સેવા કરી, એ મનોજભાઈ જે હવેલીની સેવા કરે છે સિંહોરમાં, ત્યાં એ ઠાકોરજીનું જુગલ સ્વરૂપ બિરાજે છે, જે ગોપાલલાલજીએ મેઘાજીબાને પધરાવી આપ્યું હતું તે. એટલે એ આપણું નિધિ સ્વરૂપ છે. તો વૈષ્ણવ હંમેશાની માટે જ્યારે સિંહોર જવાનું થાય અથવા સાયન જવાનું, નિધિ સ્વરૂપના દર્શન કરવા એ તો ખૂબ ભાગ્યની વાત છે. એટલે ગમે ત્યારે ભાવનગર જતા હોય, એ ઉખરલા ગોપાલાલજીની બેઠક છે, ત્યાં પણ દર્શન કરવા અવશ્ય જવું. કારણ કે ગોપાલાલજીની બેઠક આપણે અહીંયા એક જ છે, અને એક બીજી બારામાં છે જમનેશ મહાપ્રભુજીની બેઠક. જે ઠાકોરજીના સ્થળો છે એવા એને દરેક વૈષ્ણવ અરસપરસ ત્યાં જ્યારે જ્યારે જઈએ
ત્યારે સંગાથે જઈને દર્શન કરવા. અને ધર્મ તો કેવું છે, આ પ્રકાશભાઈ કહેતા ને કે જેવી રીતે જેટલી રુચિ રાખીએ એટલો ધર્મની અંદર ખ્યાલ આવે. અને બિઝનેસ જેવું છે, ધંધાની અંદર જેટલી રુચિ રાખી એટલો ધંધો આગળ વધે. એમ જેવો ધર્મમાં તમે જેટલી રુચિ રાખો એટલો વધારે ખ્યાલ આવે. આ લોકોની જે તૈયારી બધી ખૂબ જબરી છે. કારણ કે સવા બાપાનું નાટક જે કરવાના છે એ અત્યારે ખડું અહીંયા કરવાના છે, જેથી એની તૈયારી ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે. હું બેનને આપું છું. સમય લાગવાનું કારણ એ છે કે એકનો એક પાત્ર જે એને પહેલા ભજ્યો ને પાછું ફરી વખત એમને લેવાનું હોય, એટલે જેટલા છે બધા જ નાટકોમાં એના લોકો છે, એટલે એ લોકોની તૈયારી થતા હાથે વાર લાગે. પણ એમની જે તૈયારી છે એ ખૂબ સારી છે. એ લોકોને પણ આપણે ખૂબ તાળીઓથી ધન્યવાદ દેવા જોઈએ એવું હું બધાને વિનંતી કરું. કારણ કે આ બધું કામ કરવું એ ખૂબ અઘરું છે. આ બેને એવું કીધું કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો ભણે છે એને સમય કાઢીને એના નાટક તૈયાર કર્યું છે. અને આ બધા ભગવતીજનો તો 20-25 વર્ષથી એમના મમ્માની જોડે કાયમ સેવામાં હોય છે. એટલે ખૂબ જ એને દિલથી અને લાગણીથી જે અહીંયા મુંબઈથી પધાર્યા અને ડુંગરસિંહભાઈના જે આ મહામહોત્સવમાં જે આ બધા કૃતિઓ રજૂ કરે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ.